મહેસાણાના ઊંઝામાં નકલી જીરું અને વરિયાળી ઝડપવાને લઈને એપીએમસીના ચેરમેનનું નિવેદન। મહેસાણા ફૂડ એન્ડ ડ્રગ વિભાગે ઊંઝા ખાતે રેડ કરી હતી। આર્થિક ફાયદા માટે મિલાવટ કરતા લેભાગુ તત્વોને કારણે ઊંઝાની છબી ખરડાઈ રહી છે, ત્યારે સરકાર પણ આ બાબતે કડક પગલાં લઈ રહી છે। ઓછી મજૂરીએ વધુ કમાઈ લેવાની લાયમાં કેટલાક તત્વો વરિયાળીની ઉપર જીરુના જેવો કલર કરી અને જીરુમાં ભેળવવાની કામગીરી કરતા હોય છે। આવા 2-3% ક્યાંક આવા લોકો હશે કે જેના આ પ્રવૃત્તિને ઊંઝાની ઇમેજને પણ ધક્કો લાગે છે, એની ક્રેડિટને પણ એનાથી નુકસાન થાય છે અને આને પકડવા માટે સરકાર તરફથી પણ વારંવાર રેડ કરવામાં આવે છે। એપીએમસી ઊંઝાની પણ ટીમ છે, આવી જગ્યાએ ક્યાંક આવું કામ ચાલતું હોય તો અમે ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટને આની જાણ કરતા હોઈએ છીએ અને એની ઉપર તરત કાર્યવાહી પણ કરવામાં આવે છે। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।